જય ભીમ સાથીઓ, હું રમેશ મુછડિયા અને આપ જે જોઈ રહ્યા છો જે આ વોર્ડ નંબર 12 અને 13 ની વચ્ચેનો રસ્તો, અહીં કોઈ પણ કામ સુવિધા થતી નથી. જ્યાં વોર્ડ નંબર 12 અમે કમ્પ્લેન કરીએ તો એમ કે છે કે 13 આવે છે, 13 કમ્પ્લેન કરીએ તો એમ કે છે કે 12 આવે છે. આ હિન્દુસ્તાન અને પાકિસ્તાન જેવી શરત કરી નાખી છે. આ હિન્દુસ્તાન પાકિસ્તાન રહે છે. મહાનગરપાલિકાને અમારે એ કહેવાનું થાય છે કે જે વોર્ડ નંબર 12 અને 13 ની વચ્ચે ફોર્ચ્યુન હોટલથી વિજય હોટલ તરફ જતો રસ્તો, જે અહીં આ રોડ બેહદ એની હાલત તદ્દન ખરાબ છે. અહીં લોકો આવતા જતા લોકો રસ્તામાં પડે છે. છેલ્લા 4-5 મહિનાથી અહીં કામ ચાલુ છે, પણ આનો કોઈ નિકાલ આવતો નથી. શું આ ભ્રષ્ટાચાર આમનામ ચાલુ રહે છે? શું લોકોના પૈસા, લોકોના ટેક્સના પૈસા આમનામ પાણીમાં જવાના છે? તો આ શું થઈ રહ્યું છે? અમારે આ તંત્રને કહેવું છે વધુમાં જલ્દીમાં જલ્દી આ રોડ રિપેરિંગ થાય અને અહીં આ રોડ પર ડામર રોડ પણ કરવામાં આવે. અને જ્યાં આ DI લાઈન નાખી છે એમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે. મારી પાસે વિડિયા છે. તો આ ભ્રષ્ટાચાર રોકાય અને આ લોકોના પૈસા પાણીમાં ના જાય એમના માટે આ તંત્ર કામ કરે એવી તંત્ર પાસે અપીલ છે. અને જો વહેલામાં વહેલી તકે આ રોડનું કામ નહીં થાય તો અમે જબરદસ્ત આખા રાજકોટ લેવલે આંદોલન કરશું. જય ભારત, જય ભીમ. રેડી?